તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. હેપી દિવાળી! દિવાળીનો તહેવાર ગટ્ટુ અને ચિંકીનો સૌથી ફેવરેટ તહેવાર હતો અને આખું વર્ષ તેઓ દિવાળીના તહેવારની રાહ જોતા હતા. અને હવે તેમની આ રાહ પૂરી થઈ અને દિવાળીનો શુભ દિવસ આવી ગયો. અરે ગટ્ટુ, ચલ હવે ઉઠી જા. તહેવારોના દિવસોમાં લેટ સુધી ના સુવાય. ચિંકી, બસ થોડી વાર વધુ સુવા દે ને. અરે આજે દિવાળી છે, આજે તો બહુ જ મજા આવશે. ચલ ઉઠી જા ને. અરે હા, આજે તો દિવાળી છે ને. ત્યાં જ કિચનમાંથી મમ્મીનો અવાજ આવે છે. ગટ્ટુ, ચિંકી, જલ્દીથી બ્રેકફાસ્ટ કરી લો. આજે દિવાળીનું બહુ જ બધું કામ છે. મમ્મીએ પણ આજે દિવાળીના દિવસે બ્રેકફાસ્ટ સ્પેશિયલ બનાવ્યો અને ગટ્ટુ ચિંકીએ ખૂબ જ એન્જોય કરતા નાસ્તો કર્યો. પછી ગટ્ટુએ માટીના બધા દીવા ટેબલ પર એરેન્જ કર્યા અને ઇલેક્ટ્રિક બલ્બની કેટલીક એક્સ્ટ્રા સિરીઝ પણ ટેબલ પર લાવીને મૂકી દીધી. આખા ઘરની સફાઈ તો તમે લોકો કરી જ ચૂક્યા છો. બસ હવે ઘરને સજાવવાનું બાકી છે અને બધા દીવાઓ અને બલ્બ્સ લટકાવવાના છે. હું કોટનથી આ દીવાઓ માટે વાટ બનાવી દઉં છું. ત્યાં સુધી હું આ સિરીઝને ચેક કરું છું. જો કોઈ બલ્બ બગડી ગયો હોય તો હું તેને રિપ્લેસ કરી દઈશ. ગટ્ટુએ બલ્બની સિરીઝ ચેક કરી તો ઘણા બધા બલ્બ્સ ખરાબ નીકળ્યા. ચિંકી, અમુક બલ્બ્સ તો ખરાબ છે, તેથી હું તેને દુકાનેથી બદલી લાવું છું. આમ કહીને ગટ્ટુ નજીકની ઇલેક્ટ્રિક શોપમાં જતો રહે છે. તેણે શોપકીપર અંકલને સિરીઝ બતાવી અને નવા બલ્બ્સ લગાડવા માટે કહી દીધું. દિવાળીને કારણે શોપમાં ઘણી ભીડ હતી અને શોપકીપર અંકલ પણ ખૂબ જ બિઝી. 15-20 મિનિટ પછી શોપકીપર અંકલે બલ્બ્સ લગાવ્યા અને ચેક કરીને ગટ્ટુને બતાવ્યા. થેન્ક યુ અંકલ. આ નવા બલ્બના કેટલા પૈસા થયા? 80 રૂપિયા. ગટ્ટુએ તેમને 100 રૂપિયાની નોટ આપી. તે દરમિયાન બીજા કસ્ટમર્સ પણ પેમેન્ટ આપી રહ્યા હતા. થોડીવારમાં શોપકીપર અંકલે ગટ્ટુને 420 રૂપિયા પાછા આપ્યા. અરે અંકલ, મને તો ફક્ત 20 રૂપિયા જ પાછા આપો. મારું બિલ 80 રૂપિયાનું છે અને મેં તમને 100 રૂપિયા આપ્યા. ઓહ સોરી બેટા, આટલા બધા કસ્ટમર્સના કારણે હું કન્ફ્યુઝ થઈ ગયો અને મને લાગ્યું તે મને 500 રૂપિયા આપ્યા છે. ગટ્ટુએ તેમને 400 રૂપિયા પાછા આપ્યા. શોપકીપર અંકલ ગટ્ટુની આ ઈમાનદારીથી ખૂબ જ ખુશ થયા. ગોડ બ્લેસ યુ બેટા. કાશ બધા તારી જેમ ઈમાનદાર થઈ જાય. નવા બલ્બ લગાવીને જ્યાં સુધી ગટ્ટુ પાછો આવે છે ત્યાં સુધી ચિંકીએ બધા માટીના દીવડા માટે દિવેટો તૈયાર કરી. મમ્મીએ તેમાં તેલ પૂર્યું અને ગટ્ટુ અને ચિંકીએ બધા દીવડા ઘરની કોર્નર્સમાં મૂકી દીધા. ચિંકી, થોડા દીવાઓ તું તારી રંગોળી પાસે પણ મૂકી દે. સાંજે જ્યારે આ દીવા પ્રગટાવીશું તો એનાથી રંગોળી ખૂબ સુંદર લાગશે. હા મમ્મી, આ સારો આઈડિયા છે. ચિંકીએ કેટલાક દીવા રંગોળી પાસે મૂક્યા. સાંજ પડતા ધીરે ધીરે દિવાળીનું વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું. ગટ્ટુએ કેન્ડલ લઈને બધા દીવડા પ્રગટાવ્યા અને બલ્બની સિરીઝ પણ ચાલુ કરી. દીવડાઓના પ્રકાશથી ઘરની શોભા કંઈક ઓર જ આવતી હતી અને ગટ્ટુએ લાવેલી ઇલેક્ટ્રિક બલ્બની સિરીઝે તો આખા ઘરમાં 4 ચાંદ લગાવી દીધા હતા. અને સૌથી વધુ મોટું આકર્ષણ હતી ચિંકીની બનાવેલી રંગોળી. બધાએ ચિંકીની મહેનત અને તેની ડિઝાઇનના ખૂબ જ વખાણ કર્યા. આ રંગોળી ખરેખર સ્પેશિયલ છે. તે તો કમાલ કરી દીધી ચિંકી. થેન્ક યુ ગટ્ટુ. મમ્મીએ જે રીતે રંગોળીની વચ્ચે દીવાઓ મુકાવ્યા છે એનાથી આ વધારે સુંદર લાગે છે. મમ્મી અને પપ્પા હસે છે. પછી મમ્મી કહે છે કે ચલો બાળકો, હવે લક્ષ્મી પૂજાનો સમય થઈ ગયો છે. ગટ્ટુ અને ચિંકી ફટાફટ તૈયાર થાય છે. તેમણે દિવાળી માટે સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા અને બંને ખૂબ જ સરસ લાગતા હતા. પછી ગટ્ટુ અને ચિંકીએ મમ્મી પપ્પા સાથે લક્ષ્મી પૂજા કરી. સદીઓથી દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા કરવાની પરંપરા છે. ગટ્ટુ અને ચિંકીએ પૂરી શ્રદ્ધાથી પૂજામાં ભાગ લીધો. પૂજા પછી મમ્મીએ બનાવેલા ડિલિશિયસ મીઠાઈ અને નમકીનનો આનંદ લીધો. પણ સૌથી વધારે મજા નારિયેળના લાડુ ખાવામાં હતી કે જે ગટ્ટુએ બનાવ્યા હતા. આ લાડુ તો બહુ જ યમ્મી છે. ગટ્ટુના લાડુ. નાસ્તો કર્યા પછી હવે વારો હતો દિવાળીની રોનક જોવાનો. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા તેમના ઘરની ટેરેસ પર આવે છે, જ્યાંથી આખી કોલોનીની દિવાળીની રોશની દેખાતી હતી. દૂર જ્યાં સુધી નજર જતી ત્યાં સુધી દિવાળીના દીવડા અને બલ્બ્સનો જાદુ ખૂબ જ સુંદર દેખાતો હતો. ત્યાં જ અચાનક ઘરની લાઇટ જતી રહે છે
અને બધા બલ્બ્સ બંધ થાય છે. માત્ર કોર્નર્સમાં રાખેલા દીવડાનો મંદ મંદ પ્રકાશ આવતો હતો. અરે અચાનક લાઈટ કેવી રીતે જતી રહી? પણ આપણી આજુબાજુના ઘરોમાં તો લાઈટ ચાલુ છે, ખાલી આપણા ઘરે જ લાઈટ નથી. ગટ્ટુને પપ્પાએ નોટિસ કર્યું કે ફક્ત તેમના જ ઘરની લાઈટ જતી રહી હતી. બીજા બધાના ઘરની રોનક તો એવી ને એવી જ હતી. હું હમણાં જ ઇલેક્ટ્રિશિયનને બોલાવું છું. આટલું કહીને પપ્પાએ પોતાનો મોબાઈલ શોધ્યો અને તેમાંથી ઇલેક્ટ્રિશિયનને ફોન લગાવે છે. પણ ઘણીવાર કોલ કર્યા પછી પણ તેણે કોઈ રિસ્પોન્સ ન આપ્યો. ઓહ, લાગે છે આ પણ દિવાળીની સેલિબ્રેશનમાં બિઝી છે. હવે લાઈટ વગર કેવી દિવાળી હશે આપણી? પ્રકાશના તહેવારના દિવસે વીજળી જવી તેનાથી ખરાબ બીજું કંઈ નથી. હવે બધા નીચે ડ્રોઈંગ રૂમમાં આવ્યા અને બધા સાથે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો વિચાર કરવા લાગ્યા. ત્યાં જ કોઈએ ઘરનું બારણું ખખડાવ્યું. કદાચ કોઈ ગેસ્ટ હશે. લાગે છે કોઈ આવ્યું છે. પપ્પા અને ગટ્ટુ બહાર જાય છે. તેઓ જુએ છે કે એક માણસ સ્વીટ્સ લઈને બહાર ઊભો છે. ગટ્ટુએ ઓળખી લીધા. તેઓ શોપકીપર હતા, જેમણે સવારે ગટ્ટુની સિરીઝને ઠીક કરી હતી. ગટ્ટુ બારણું ખોલીને તેમને કહે છે, હલો અંકલ. હેલો બેટા, હું તો તને અને તારી ફેમિલીને હેપી દિવાળી વિશ કરવા આવ્યો હતો. હેપી દિવાળી. આવો, અંદર આવો. શોપકીપર અંકલ ઘરમાં આવે છે. તેઓ સ્વીટ્સનું પેકેટ્સ ગટ્ટુને આપે છે અને પછી મમ્મી અને પપ્પાની સાથે વાત કરે છે. અરે, તમે ગટ્ટુને કેવી રીતે ઓળખો? આજે ગટ્ટુ મારી દુકાન પર બલ્બની સિરીઝ ઠીક કરવા આવ્યો હતો. મેં ભૂલથી તેને 20ની જગ્યાએ 420 રૂપિયા આપ્યા, પણ તેને તરત જ મને 400 રૂપિયા પાછા આપ્યા. મમ્મી અને પપ્પા આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે. ત્યાં જ શોપકીપર અંકલ ગટ્ટુને કહે છે, અરે પણ ગટ્ટુ, તે બલ્બ્સની સિરીઝ કેમ નથી લગાવી? મને તો બધે જ માટીના દીવા જ જોવા મળી રહ્યા છે. અંકલ, અમારા ઘરની લાઈટ જતી રહી છે. અમે ઇલેક્ટ્રિશિયન અંકલને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે તો બિઝી લાગે છે. તેથી અમારા બધા બલ્બ્સ ઓફ છે. અરે, હું તો સવાર સાંજ ઇલેક્ટ્રિક વાયર અને એપ્લાયન્સીસનું કામ કરું છું. મને ઘરનું ઇલેક્ટ્રિક પેનલ બતાવો અને સ્ક્રૂડ્રાઈવર પણ આપજે. ગટ્ટુએ ટૂલ બોક્સમાંથી સ્ક્રૂડ્રાઈવર શોપકીપર અંકલને આપ્યું. તેઓ ઇલેક્ટ્રિક પેનલ ખોલે છે અને વાયરિંગ ચેક કરવા લાગે છે. આ જુઓ, આ સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ છે. તેને ધ્યાનથી ઠીક કરવી પડશે. શોપકીપર અંકલે ખૂબ જ કુશળતાપૂર્વક સર્કિટ બ્રેકર રીસેટ કરી અને થોડી ફ્લિકરિંગ પછી લાઇટ આવી. આ જોઈને ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા તો ખૂબ જ ખુશ થઈ ગયા. હવે માટીના દીવડાની સાથે સાથે કલરફુલ બલ્બ્સની સિરીઝ પણ જગમગાવા લાગી અને આખા ઘરમાં નવી રોનક આવી ગઈ. લકીલી તમે આજે અહીં આવી ગયા, નહીં તો દિવાળીની રાત આમ જ અંધારામાં જાત. ખૂબ ધન્યવાદ તમારો. આ બધું તો ગટ્ટુના કારણે શક્ય બન્યું. તેણે જે સવારે કર્યું તેને ધ્યાનમાં રાખીને સ્વીટ્સના પેકેટ મને અહીંયા લઈને આવવા અને હેપી દિવાળી વિશ કરવાની ઈચ્છા થઈ. બધા લોકો હસે છે અને એક સાથે બોલે છે, હેપી દિવાળી. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.